આપણે પ્રકરણ 1 સંબંધ અને વિધેયની ચર્ચા કરીએ છીએ અને એમાં આપણે એક એક અને વ્યાપ્ત વિધેય વિશે સમજાવીએ છીએ. હવે તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ, આપણે છેલ્લે આ બીજા દાખલાના 5 દાખલાની આપણે આ ચર્ચા કરી હતી. આવો જ એક આ જ સ્વાધ્યાયમાં આગળ જુઓ જરા, એકાદ લગભગ દાખલો આપેલો છે, આપણે એ જોઈ લઈએ. આ રહ્યો જો, એફ આર થી આર fx બરાબર x ની 4 ઘાત. હવે આમાં આપણે એક એક અને વ્યાપ આ ઓપ્શન ચેક કરવાના છે. બરાબર. 11મો દાખલો છે, સ્વાધ્યાય 1.2. સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 11. વિધેય છે એફ આર થી આર fx બરાબર x ની 4 ઘાત. આપણે એક એક અને વ્યાપ્ત માટે ચેક કરવું છે. ચલો સૌથી પહેલા આપણે એક એક ચેક કરીશું. બરોબર. આપણે દરેક માર બબ્બે રીત સમજાવીએ છીએ. તો આ રીત નંબર 1, એમાં પહેલા કિંમત મૂકીને આપણે ચર્ચા કરીએ છીએ. માનો કે 0 મૂક્યો તો જવાબ 0. ચલો 1/2 મૂકીએ તો આપણે 1/2 4 ઘાત કરવાની છે. 1/2 4 ઘાત તો 1/16. પછી -1/2 લઈ લો તો -1/2 4 ઘાત એટલે જવાબ આવી ગયો 1/16. એટલે અહીંયા આગળ શું થયું? ડેશ ડેશ ડેશ. તો કે એવરી x1 x2 બિલોંગ્સ ટુ R એટલે ડોમેન ઓફ f આવ્યું તમારી પાસે. કિંમતો તમે અહીંયા ભિન્ન લો છો, પણ જવાબ તમારી પાસે જે આવે છે એ સરખો આવે છે. રાઈટ. f1/2 આ તમારો x1 છે, આ -1/2 આ તમારો x2 છે. ભિન્ન કિંમતો લીધી પણ બંનેના જવાબ સરખા આવ્યા. જુઓ જરા અહીંયા આગળ. એટલે પછી આને આપણે એક એક વિધેય કહેવાય નહીં. એટલે એક એક વિધેય નથી. પડી ગઈ સમજણ? હવે જુઓ જરા, આની અંદર તમને એક એક વિધેયમાં જ બીજી રીત સમજાવું. હું બંને રીત એટલા માટે સમજાવું છું કે કદાચ તમે જે તે શાળામાં અભ્યાસ કરતા હોય એમાં આ બેમાંથી એક રીત સાહેબ સમજાવતા હોય. બરોબર. સાંભળજો. અથવા કરીને અથવા every x1 x2 belongs to R domain of f. fx1 બરાબર fx2 આવ્યું કે નહીં? તો fx1 એટલે x1 ની 4 ઘાત, fx2 એટલે x2 ની 4 ઘાત. ચલો હવે અહીંયા આગળ આપણે ચતુર્થ મૂળ લેવું પડશે. આપણે શું લેવું પડશે? ચતુર્થ મૂળ. એટલે એનો મતલબ શું થયો કે સાહેબ x1 બરાબર x2, આમાં કોઈ પ્રોબ્લેમ નથી. -x1 બરાબર -x2, આમાંય કોઈ પ્રોબ્લેમ નથી. પણ ત્રીજો ઓપ્શન મેં તમને આગળ પણ સમજાયો, x1 બરાબર -x2 પણ આવી શકે. અને -x1 બરાબર +x2 પણ આવી શકે. ખ્યાલ આવી ગયો? તમે અહીંયા આગળ ચલો અહીંયા 2 મૂકો, બંને બાજુ 2, તો પણ 2 ની 4 2 ની 4 16 થઈ ગયા. -2 બંને બાજુ મૂકશો તો પણ 16 થશે. પછી એક બાજુ 2 લેશો ને એક બાજુ -2 લેશો તોય જવાબ 16 થાય છે. એક બાજુ -2 લો ને અહીંયા જમણી બાજુ 2 લો તોય જવાબ 16 થાય. એટલે 4 ઓપ્શન આયા. એટલે આપણે આ 2 ઓપ્શન આવે તો વાંધો નથી, તો એક એક આપણે થઈ જાય. પણ આ 2 સરખા ના કહેવાય. જુઓ આ. બરોબર. એટલે આને એક એક વિધેય કહેવાય નહીં. એક એક વિધેય નથી. પડી ગઈ સમજણ? ઓકે. ચાલો હવે આપણે વ્યાપ્ત માટે ચેક કરીએ અહીંયા આગળ. તો વ્યાપ્ત માટે આપણી પાસે શું છે એ જોઈએ. વ્યાપ્ત તો આપણી પાસે રીત નંબર 1 તો RF વિસ્તાર. વિસ્તારમાં 4 ઘાત જ આવશે. વિસ્તારમાં તમારી પાસે 4 ઘાત વાળા જ પદ આવવાના છે. માનો કે 1 લઈએ તો 1 ની 4 ઘાત, 1/2 લઈએ તો 1/16 આવે. ડેશ ડેશ ડેશ. હવે તમારી પાસે જે સહપ્રદેશ છે, સહપ્રદેશ જુઓ જરા. આપણો સહપ્રદેશ કયો આપેલો છે એ જરા ધ્યાનથી જુઓ.
તો કે સાહેબ સહપ્રદેશ આપણને આર આપેલો છે, જુઓ અહીંયા આગળ, બરોબર. તો આપણી પાસે જે સહપ્રદેશ આવશે એ બધો આરમાં આવશે ખરો, બરોબર. તો એ આરમાં આવશે નહીં, કારણ કે આપણી પાસે જવાબમાં 4 ઘાત વાળા જ પદ આવવાના, બરાબર. વર્ગવાળા પદ ના આવે, ઘનવાળા પદ ના આવે, એક ઘાત વાળું કોઈ પદ ના આવે, બરોબર. એટલા માટે આને ઇઝ નોટ ઇક્વલ ટુ આર, સહપ્રદેશ, બરોબર. એટલે વ્યાપ્ત વિધેય નથી. કદાચ કોઈને ડાઉટ જતો હોય સાહેબ મને હજુ શંકા જાય છે, કઈ વાંધો નહીં ભાઈ, તો રીત નંબર 2 સમજી લે. શું કીધું તું રીત નંબર 2 માં? there exist y belongs to r. તમારે સહપ્રદેશમાંથી સભ્ય લેવાનો છે કે જેથી આપણી શરતનું વાક્ય fx બરાબર y થાય. હવે y તમે શેમાંથી લો છો? r માંથી. y r માંથી લઈએ છીએ આપણે, તો r માં તો ધન, ઋણ, પૂર્ણાંક, અપૂર્ણાંક, સમય, અસમય બધી આવવાની છે, બરાબર. સાંભળજો, હવે fx ની જગ્યાએ મૂકો x ની 4 ઘાત. ચલો x ની 4 ઘાત બરાબર y, ચતુર્થ મૂળ લઈ લો તો x બરાબર y નું ચતુર્થ મૂળ. હવે ધારો કે કોઈ વિદ્યાર્થી એમ કે સાહેબ y બરાબર હું -10 લઉં, ચલો -10 r માં આવે, પણ -10 નું ચતુર્થ મૂળ નીકળી શકે નહીં, એટલે આ કિંમત જે આવશે એ પ્રદેશમાં આવશે નહીં. એટલા માટે વ્યાપ્ત વિધેય નથી. બોલો, પડી ગઈ સમજણ? ખ્યાલ આવી ગયો? એટલે આ તમારો જે MCQ ટાઈપનો પ્રશ્ન છે એ એક એક અને વ્યાપ્ત થશે નહીં. જો આ રહ્યો, એટલે એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. બોલો, ખ્યાલ આવ્યો? ચલો આ 12મા MCQ ની પણ જોડે ચર્ચા કરી લઈએ. r થી r 3x દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે, બરોબર. હું માનું છું ત્યાં સુધી આ વિધેય આપણને પ્રશ્ન મોઢે આવડી જવો જોઈએ. મોઢે આવડશે? કરવો છે? ચલો ગણીએ ત્યારે, કઈ વાંધો નહીં, કરો. 12મો MCQ છે આ. f r થી r fx બરાબર 3x. ચલો એક એક માટે રીત નંબર 1, બરોબર છે. સહેલો છે એટલે જરા ઝડપ રાખીશ. ચલો કિંમતો મૂકતા જાઓ. ધારો કે 0 મૂક્યો તો 3 ગુણ્યા 0 જવાબ 0. ધારો કે 1 મૂકો તો 3 ગુણ્યા 1 3. ધારો કે -1/2 મૂકો તો 3 ગુણ્યા -1/2 એટલે -3/2 ડેશ ડેશ ડેશ. જો આવી તમારી પાસે ભિન્ન કિંમતો અને ભિન્ન જવાબ, બરોબર. તો વાક્ય લખી નાખવાનું. every x1 x2 belongs to r, domain of f x1 is not equal to x2 implies fx1 is not equal to fx2. બોલો, પડી ગઈ સમજણ? એટલે આ એક એક વિધેય થઈ જશે. ચલો અથવા કરીને આપણે બીજી રીત પ્રમાણે પણ સોલ્વ કરીએ. અથવા every x1 x2 belongs to r, domain of f. ચલો સરખા લઈ લો તો fx1 બરાબર fx2. fx1 નો જવાબ થઈ જશે 3x1, fx2 નો જવાબ થઈ જશે 3x2. 3 3 કેન્સલ, માટે x1 બરાબર x2 આવી ગયા. જુઓ થઈ ગયું, માટે એક એક વિધેય થઈ ગયું. તમે અહીંયા આગળ સરખું લીધું અને તમે સરખું સાબિત કર્યું અહીંયા આગળ, એટલા માટે એક એક વિધેય થઈ ગયું આ, બરોબર. ચલો આગળ વિચારીએ. હવે વ્યાપ્ત માટે, તો વ્યાપ્ત માટે આપણે ચર્ચા કરીશું. શેની ચર્ચા આવશે? તો પહેલા રીત નંબર 1, બરોબર. તો RF ચેક કરો. ચલો આનું, હવે આનો RF જે આવવાનો, જો RF લખીને બતાવું તમને જુદી રીતે. 3n, જ્યાં n belongs to r. તમારા જે RF આવવાનો એ RF આવવાનો માત્ર ને માત્ર 3 ના ગુણકમાં. શેમાં આવવાનો? 3 ના ગુણકમાં. જરા ચેક કરો તો આપણો જે RF આવે છે એ જો અહીં મેં ગણતરી કરેલી છે આ રહી, તો જવાબમાં 0 આવવાની શક્યતા ખરી તમારી પાસે? ખરી કે નહીં અહીંયા આગળ? બરોબર. પછી તમારી પાસે અહીંયા આગળ
એકડો આ મૂક્યો તો 3 એકુ 3 થયા. ચલો અહીં 2 મૂકીએ તો 3 દુ 6 થાય. તમારા જવાબની અંદર ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થાય સાહેબ કે સાહેબ મારા જવાબમાં બગડો આવવાની શક્યતા ખરી અહીંયા. તો ભાઈ તું અહીંયા આગળ મૂકી દે, ચલ કોઈ પણ બીજી કિંમત મૂકી દે. ચલ તો અહીં 2/3 મૂકી દે. તો 3 કૌંસમાં 2/3 મૂક્યા, 3 3 ઉડી ગયા. લો જવાબ 2 આવી ગયો તમારી પાસે. તમારી પાસે જવાબ 2 આવી શકે. સાહેબ જવાબ એકડો આવી શકે તો કે સાહેબ આવે ને, કેમ ના આવે? લો તો તમે સાહેબ જવાબમાં 1/3 મૂકી દો તો તમારી પાસે જે પણ જવાબ આવશે 3 કૌંસમાં 1/3 જો 1 આવી ગયો. બોલો ક્લિયર? એટલે તમારો, કારણ કે કિંમત તમારે શેમાંથી લેવાની છે? આર માંથી. તમારે કિંમત શેમાંથી લેવાની છે? આર માંથી. ખ્યાલ આવ્યો? એટલે તમારી પાસે અહીં આરએફ ની અંદર જે પણ કિંમતો આવશે બધી શેમાં આવવાની? આર માં. આ આર આપણો સહપ્રદેશ માટે વ્યાપ્ત વિધેય છે. બોલો પડી ગઈ સમજણ? ખ્યાલ આવી ગયો? હજુ અહીંયા કોઈ વિદ્યાર્થીને શંકા જતી હોય તો એના માટે હું બીજી રીત પણ આપું છું. જોજો, there exists y belongs to r સહપ્રદેશ. તમારે સહપ્રદેશમાંથી મન ફાવે કિંમત લો. મન ફાવે, પ્લસ માઇનસ, પૂર્ણાંક અપૂર્ણાંક, સમય અસમય, તમારે જે લેવી હોય લેવાની છૂટ. આપણી આ શરત છે fx બરાબર શું થાય? y. ચલો fx આપણી પાસે કેટલા છે? 3x બરાબર y. માટે તમારી પાસે જે x આવશે એ કિંમત કોના બરાબર આવશે? તો કે સાહેબ x બરાબર y ભાગ્યા 3. જવાબ r માં આવવાનો છે પ્રદેશમાં. રાઈટ? એટલે તમે ગમે તે કિંમત મૂકો, ભલે 3 વડે ભગાય કે ન ભગાય, 3 વડે ન ભગાય તો અસમય આવશે. માનો કે y બરાબર તમે 3 જ લીધા, લો ને, તો 3 3 ઉડી ગયા. 6 લીધા તો 3 દુ 6 ઉડી ગયા. 3√2 લીધા તો √2 વધ્યા તમારી પાસે. તો તમારી પાસે અહીંયા વિધેય કેવું થઈ જશે? વ્યાપ્ત વિધેય છે. બોલો ખ્યાલ આવે છે તમને લોકોને? તો ખ્યાલ આવે એ પ્રમાણે પ્રયત્ન કરજો. સમજણ પડવી જોઈએ. બસ આપણો પ્રયત્ન એવો રહેશે કે તમને દરેક દાખલામાં સમજણ પડે. બરોબર? ઓકે, ચલો આ દાખલો કરવો છે. ચલો આ ગણી નાખીએ. 10મો ગણીએ. ચલો શું કીધું છે વિધેયમાં? a થી b. a એટલે શું કીધું? r-3. અને b એટલે શું કીધું? r-1. આપણે એક એક અને વ્યાપ છે કે નહીં એ ચેક કરવાનું છે. ચલો ચેક કરી જોઈએ. આપણે પહેલા વિધેય લખું છું, r-3 થી r-1. જોજો, f વિધેય છે r-3 થી r-1. બરોબર. r-3 થી r-1. x-2 છેદમાં x-3. x-2 છેદમાં x-3. fx બરાબર x-2 છેદમાં x-3. આ 10મો દાખલો છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે એક એક અને વ્યાપ ચેક કરીએ. સહેલો દાખલો છે, રીત નંબર 1. એક એક માટે, હા, એક એક. ચલો રીત નંબર 1 ની ચર્ચા કરીએ. કિંમતો મૂકો તો આપણે જો પ્રદેશ આ રહ્યો, r લેવાનો પણ 3 નહીં લેવાનો. કેમ ના પાડી છે એને? કારણ કે 3 મૂકો તો છેદ શૂન્ય થઈ જશે તમારી પાસે. 3 ન લેવાય. બાકી તમારામ જે લેવી એ લ્યો. ચલો 0 મૂકો સાહેબ. પહેલા આપણે અહીંયા x ની જગ્યાએ 0 મૂકી દો. 0 - 2, 0 - 3. જવાબ આવ્યો મારી પાસે 2/3. ચલો 1 મૂકો સાહેબ. તો કે સાહેબ અંશમાં આવશે 1 - 2, 1 - 3. જવાબ આવ્યો -1 અને છેદમાં -2, 1/2. ઘણાને પ્રશ્ન થાય સાહેબ માઇનસમાં જવાબ ક્યાં આવે તમારી પાસે? ચલો ઓકે ભાઈ, તું ખુશ. ચાલ તો -1 -2 બરોબર. પછી અહીંયા આગળ -1 અને -3. તો મારી પાસે જવાબ આવ્યો -3 -4. જવાબ આવ્યો 3/4. બરોબર. એટલે અત્યારે મારો પ્રયત્ન એવો રહે છે કે સાહેબ કિંમતો ભિન્ન લઈએ છીએ અહીંયા આગળ, તો મારી પાસે જવાબ પણ કેવા મળે છે? ભિન્ન મળે છે કે નહીં? જવાબ આપણી પાસે ભિન્ન. તો અહીંયા આગળ આપણે વાક્ય લખીશું, એવરી x1 x2 બિલોંગ્સ ટુ r-3. અહીંયા ચોખવટ કરવાની જરૂર નથી કે આ ડોમેન છે કે કોડોમેન છે.
પ્રદેશ છે કે સહપ્રદેશ, કારણ કે અહીં પ્રદેશ અને સહપ્રદેશ અલગ અલગ છે. બરોબર, તમે કિંમતો ભિન્ન લીધી તો તમારી પાસે જવાબ પણ fx1 is not equal to fx2 આવી ગયો. બરોબર, ચાલો આમાં આપણે બીજી રીત કરવા પ્રયત્ન કરીએ એટલે તમારે કોઈ જાતની શંકા ના રહે. અથવા every x1 x2 belongs to r minus 3 fx1 બરાબર fx2. ચલો તમારું વિધેય છે એમાં x ની જગ્યાએ x1 મૂકો તો શું થશે? x1 minus 2 છેદમાં x1 minus 3. x ની જગ્યાએ x2 મૂકો તો કે x2 minus 2 છેદમાં x2 minus 3. ચોકડી ગુણાકાર કરો વચ્ચે બરાબરની નિશાની રાખીને. ચલો આ બેનો ગુણાકાર x1 minus 2 x2 minus 3. ઓકે, x2 minus 2 અને x1 minus 3 કૌંસ છોડો. ચલો આ બેનો ગુણાકાર કરો x1 x2, આનો ગુણાકાર આની સાથે minus 3x1 minus 2 ને x2 સાથે minus 2x2 minus 2 ને minus 3 સાથે તો minus minus plus 6. એક્ઝેક્ટ એવો ગુણાકાર જમણી બાજુ. ચલો પહેલું પદ ગુણ્યા પહેલું પદ x1 x2, પહેલું પદ ગુણ્યા બીજું તો કે -3x2, પછી આનો ગુણાકાર કરો -2x1 અને અંતિમ પદનો ગુણાકાર થશે +6. હવે જેટલું ઉડતું હોય એટલું ઉડાડો. સામ સામે સરખે સરખું પદ ઉડી જાય, સરખી નિશાની વાળા પદ સામ સામે ઉડી જાય, કારણ કે એને બીજી બાજુ લાવો એટલે નિશાની બદલાય એટલે પ્લસ માઇનસ આમે કેન્સલ થવાના છે. ચલો હવે શું વધ્યું તમારી પાસે એ ચેક કરો. આ -3x1 ને લઈ જાઓ અહીંયા જમણી બાજુ એટલે આ થઈ જશે પ્લસ અને આ -2x1 એમના એમ. પછી તમે અહીંયા આગળ આ માઇનસ જે 3x2 છે એને તમે આ બાજુ લાવો એટલે એ 3x2 તમારી પાસે પ્લસ થઈ ગયા, આ 2x2 રહ્યા. ઓકે, તો તમારી પાસે હવે શું બાકી રહ્યું? 3x2 માંથી 2x2 ગયા તો ઓનલી x2 અને 3x1 માંથી 2x1 ગયા તો ઓનલી x1. જો આવી ગયું માટે x1 બરાબર x2. બોલો થઈ ગયું? તો વાક્ય લખી નાખવાનું, માટે એક એક વિધેય છે. બોલો ક્લિયર અહીં સુધી? હવે વ્યાપ્ત માટે ચેક કરીએ તો વ્યાપ્તમાં તમે જે પણ અહીંયા RF શોધ્યો છે કિંમત મૂકીને વ્યાપ્ત માટે રીત નંબર 1. તો વ્યાપ્ત માટે તમે જે RF શોધો છો એ તમારા r-1 જેટલો જ થશે. તમે ચેક કરો તમારા જવાબમાં ક્યારેય એકડો નહીં આવે. જોજો તમારા જવાબમાં એણે કીધું છે અહીંયા કે જવાબમાં એકડો આવવો જોઈએ નહીં. તો તમે પ્રયત્ન કરો. એકડો ક્યારે આવે? કે જ્યારે અંશ અને છેદમાં સંખ્યા સરખી હોય ત્યારે. હવે અહીંયા આપણી પાસે અંશ અને છેદમાં સંખ્યા સરખી આવશે જ નહીં, કારણ કે અંશમાં x - 2 છે, છેદમાં x - 3 છે. તો ક્યાંથી સંખ્યા સરખી આવવાની છે? બરોબર, બાકી તમે ગમે તે સંખ્યા મૂકો જવાબ તમારી પાસે r-1 માં જ આવશે. રાઈટ, એટલે તમારી પાસે અહીં આગળ જે પણ RF આવશે એ સહપ્રદેશ જેટલો આવશે. આપણો સહપ્રદેશ છે એટલે માટે વ્યાપ્ત વિધેય છે. થઈ ગયું વ્યાપ્ત? આ રીત નંબર 1 પ્રમાણે કર્યું. ચલો રીત નંબર 2. રીત નંબર 2. there exists y belongs to r-1 કે જેથી fx બરાબર શું થવું જોઈએ? y. બરોબર, કે જેથી. ચલો આ આપણી શરત છે, ધ્યાન આપજો. fx બરાબર y. હવે fx શું છે તમારી પાસે? x - 2 છેદમાં x - 3 બરાબર y. આ ચલો આને ભાગાકારમાંથી લઈ જાઓ ગુણાકારમાં. અહીંયા લખું છું બાજુમાં x - 2 equal to xy - 3y. બરોબર, x - 3 ને y સાથે ગુણ્યા
હવે એક જ સરખા પદ સજાતીય પદો લાવો આ બાજુ. ચાલો આને આ બાજુ લઈ આવ્યા. અને એમ ના લાવવું હોય તો બીજો ઓપ્શન પણ છે આપણી પાસે કે સાહેબ આપણે આને જમણી બાજુ લઈ જઈએ તો કેવું રહે? કોઈ વાંધો નહીં. તો સાહેબ આને આમ લઈ જાઓ તો તમારી પાસે અહીંયા XY હતા અને X આવ્યા જમણી બાજુ, એટલે પ્લસના માઇનસ થઈ ગયા તમારી પાસે. ઓકે, ચાલો હવે -3y ને આ બાજુ લઈ જાઓ તો આ થઈ ગયા +3y અને -2 એમના એમ. હવે આમાંથી x કોમન કાઢો તો તમે શું થાય છે તમારી પાસે? 3y - 2 = x કોમન y - 1. હવે ધ્યાનથી સમજો જરા. આપણે આ જ ચકાસણી કરવાની છે. અહીંયા આગળ પ્રશ્ન જરા જુઓ. ફરી એકવાર આપણે પ્રશ્ન બતાવી દઈએ. x - 2/x - 3 છે તમારો પ્રશ્ન, રાઈટ? એટલે તમે અહીંયા આગળ y જે લીધો છે એ r-1 માંથી લીધો છે. એટલે તમે y ની કિંમત 1 ન મૂકી શકો, બાકી તમે કોઈ પણ કિંમત મૂકી શકો. અને જવાબમાં તમારી પાસે 3 ના આવવો જોઈએ, એ હું તમને સમજાવું છું. બરાબર? જોજો. x - 2/x - 3 આપણી રકમ છે, આ રહ્યું. પછી આપણે x - 2 બરાબર આપણે શું કર્યું? અહીંયા આગળ આને ગુણાકારમાં લઈ ગયા તો આ xy થયા અને આ થયા -3y, રાઈટ? -3y ને આ બાજુ લાવ્યા એટલે 3y - 2 થયા. x ને જમણી બાજુ લઈ ગયા. હવે આમાંથી x કોમન કાઢ્યો. મારે x ની કિંમત શોધવાની છે. હવે આને લઈ જાઓ ભાગાકારમાં. ચલો x ની કિંમત મારે લખવાની છે, અહીંયા નીચે લખીએ. ચલો તો x ને સૂત્રનો કરતા બનાવો તો શું થઈ જશે? 3y - 2 છેદમાં y - 1. હવે જો હું તમને દરેકમાં બીજી રીત કરાવવાનો આગ્રહ રાખું છું ને, એનું કારણ આ છે. હવે અહીંયા મને પ્રશ્ન થાય છે એ જોજો. તમારો પ્રશ્ન જુઓ અહીંયા આગળ. હવે જરા ધ્યાનથી જુઓ. અહીંયા જુઓ, આ રહ્યો. તમે y ની કિંમત શેમાંથી લો છો? r-1. તમારે એકડો લેવાનો છે? ના, આપણે એકડો લેવાનો નથી. બરોબર? તો જુઓ અહીંયા તમારું જે વિધેય આવે છે તે જુઓ અહીંયા આગળ. અહીંયા જે તમારું વિધેય આવ્યું એ જોજો ખાસ ધ્યાનથી. જો એકડો લેવાનો નથી એટલે છેદ તો શૂન્ય થવાનો જ નથી ક્યારેય, રાઈટ? એટલે છેદ શૂન્ય ના થાય એટલે કિંમત આવવાની જ છે પ્રદેશમાં. એટલે બિલોંગ્સ ટુ r-3. તમારા જવાબમાં ગમે તે પ્રયત્ન કરો, જવાબમાં 3 નહીં આવે. જવાબમાં 3 આવશે નહીં, માટે વ્યાપ્ત વિધેય છે. બોલો, પડી સમજણ? ખ્યાલ આવે છે હું જે સમજાવું છું એ? એટલે આ તમારી પાસે થઈ ગયું વ્યાપ્ત વિધેય. ચાલો, થઈ ગયું એક એક અને વ્યાપ્ત. આપણે આ 3 દાખલા સોલ્વ કરી નાખ્યા, એક સાથે આવતા હતા એટલા માટે. હવે હમણાં ઊભા રહેજો. આ દાખલો હું તમને પછી સોલ્વ કરાવીશ. હજુ એવા એકાદ બે દાખલા છે એ તમને જોડે સોલ્વ કરાવું. યસ, ચલો 7મો દાખલો લઈ લઈએ. નીચે આપેલા પ્રશ્નમાં એક એક અને વ્યાપ્ત છે કે નહીં એ નક્કી જ કરવાનું છે. જુઓ ખાલી. એટલે આ બે દાખલા r/r 3 - 4x અને r/r 1 + x². બરાબર? દાખલા નંબર 7 નો પહેલો. ચલો, દાખલા નંબર 7 એનો પહેલો દાખલો. બરોબર છે? 7 એનો પહેલો. f r/r fx બરાબર છે 3 - 4x. રકમ ચેક કરી લો. 3 - 4x, રાઈટ? અને પછી 1 + x² છે. ઓકે, નો પ્રોબ્લેમ, વાંધો નહીં. ચલો આપણે આને પહેલા સોલ્વ કરીએ આપણે. ઓકે, 3 - 4x ને ચલો પહેલા એક એક માટે ચેક કરીશું. ઓકે, ચલો કિંમતો મૂકતા જાઓ. 0 મૂકો. 3 - 4 કૌંસમાં 0. 4 × 0 એટલે 0, એટલે જવાબ આયા 3. એકડો મૂકો. અપૂર્ણાંક મૂકો હોય તો મુકાય, હો, કોઈ પ્રોબ્લેમ નથી. 3 - 4 કૌંસમાં 1/2, 2 દુ 4 તો 3 - 2 જવાબ 1. આપણે તો કિંમત સરખી આવી જોઈએ નહીં, એ ચેક કરવાનું છે આવે છે કે નથી આવતી એમ. ચલો, ભિન્ન કિંમતો આવી અને જવાબ પણ તમારી પાસે ભિન્ન મળે છે. એટલે વાક્ય લખી નાખીશું. એવરી x1 x2 બિલોંગ્સ ટુ r. અહીંયા ચોખવટ કરવી પડશે.
x1 is not equal to x2 implies fx1 is not equal to fx2 માટે એક એક વિધેય છે. ઓકે, ચાલો હવે એમાં રીત નંબર 2 અથવા કરીને ગણીએ. અથવા every x1 x2 belongs to R domain of f fx1 બરાબર fx2 fx1 સુધારીને ફરીવાર લખું એટલે તમને ક્લિયર વંચાય. ઓકે, fx1 ઓકે fx1 નો જવાબ ચલો વિધેયમાં x ની જગ્યાએ x1 મૂકો તો 3 - 4x1 fx2 એટલે 3 - 4x2 ચલો સામસામે સરખે સરખા નંબર ગયા પછી વધ્યા -4x1 બરાબર -4x2 -4 પણ ગયા એટલે તમારી પાસે આવી ગયા x1 બરાબર x2 માટે એક એક વિધેય છે. બોલો સમજણ પડી ગઈ? તો આગળ બીજી ચર્ચા કરું વ્યાપ્ત માટે. ચલો વ્યાપ્ત રીત નંબર 1 તો તમારો જે RF આવવાનો 3 - 4x જોતા જાઓ ગમે તે કિંમત મૂકો જવાબ R માં જ આવશે. જવાબ શેમાં આવશે? તમારો R માં, એટલે વ્યાપ્ત થઈ જશે અહીંયા આગળ. કારણ કે ગમે તે કિંમત મૂકો R માંથી લેવાની છે અને R માં જવાબ આવવાનો છે તમારો. બરોબર? લો અથવા આ રીત નંબર 1 110% સાચી મેથડ છે. ધ્યાન આપીને સમજજો. કોઈ પણ શિક્ષક આ મેથડ ખોટી આપી શકે નહીં. બરોબર? અથવા હું તમને બંને રીતે ખ્યાલ આવે હું સાચો છું એ સાબિત કરવા માટે તમને બંને રીતે દાખલા સાબિત કરીને બતાવું છું. ચલો there exists y belongs to R. આ આપણો છે સહપ્રદેશ કે જેથી fx બરાબર શું થશે? y. ચલો fx ની કિંમત છે 3 - 4x બરાબર y. મારે x ને સૂત્રનો કરતા બનાવવો છે સાહેબ. 3 રહેવા દો, y ને લાવો આ બાજુ, 4x ને લઈ જાઓ જમણી બાજુ. બરોબર? આ 4x ને લઈ ગયા જમણી બાજુ એટલે પ્લસ થયા, આ y ને લાવ્યા આ બાજુ એટલે માઇનસ થયા. હવે x ને સૂત્રનો કરતા બનાવો તો જરા. તો સાહેબ 4 ભાગાકારમાં લઈ જાઓ તો 3 - y છેદમાં 4. હવે તમે છેદમાં તો 4 અચળ છે એટલે 4 ની જગ્યાએ કિંમત મૂકવાની નથી, y ની જગ્યાએ કિંમત મૂકવાની છે. એટલે y ની ગમે તે કિંમત લો એ R માંથી લેવાની છે. તો R માંથી કિંમત લેશો તો જવાબ R માં જ આવવાનો છે. એટલે અહીંયા આવી ગયું belongs to R. એટલે આ થઈ ગયું વ્યાપ્ત વિધેય. બોલો પડી ગઈ સમજણ? ચાલો હજુ એક દાખલો ગણી લઈએ આપણે. આ એમાં છે ને બીજો હજુ એમાં ને એમાં બીજો દાખલો છે. f વિધેય છે R થી R નું. f વિધેય છે R થી R અને fx બરાબર શું આપેલું છે જરા જુઓ તો. અહીંયા રકમમાં 1 + x². ઓકે ડન. ચાલો 1 + x². હવે હું અહીંયા આગળ કિંમત મૂકું છું, ધ્યાનથી જોજો. પહેલા એક એક માટે ગણતરી કરું છું. બરોબર? રીત નંબર 1 કિંમત મૂકો. ચલો ધારો કે મેં લીધી 2. બરોબર? તો 1 + 2² એટલે 1 + 4 આન્સર 5. પછી લઉં -2 1 + -2 નો વર્ગ એટલે 1 + 4 જવાબ આવ્યો 5. જો આવી ગઈ ભિન્ન કિંમતો પણ જવાબ સરખો આવ્યો જુઓ જરા. બરોબર? એટલે અહીંયા વાક્ય કયું આવે? every x1 x2 belongs to R domain of f. કિંમતો તમે ભિન્ન લીધી પણ મને જવાબ મળ્યા સરખા. એટલે જવાબ સરખા મળ્યા એટલે એક એક વિધેય નથી. ખ્યાલ આવે છે? જો હજુ અથવા કરીને બીજી રીતે પણ તમને સમજાવું એટલે હજુ ખ્યાલ આવી જશે પરફેક્ટ. અથવા every x1 x2 belongs to R domain of f.
x1 બરાબર fx2 આપણી રકમ શું છે જરા જુઓ તો 1 plus x square. Okay, તો 1 plus x1 square. 1 plus x2 square. 1 ને કેન્સલ કરી દો તો આ દાખલો તો આપણે ગયા લેક્ચરમાં સમજાવેલો છે. કારણ કે અહીંયા વર્ગમૂળ લો એટલે વર્ગમૂળ r માંથી લેવાનું છે. તો 4 શક્યતા આવે તમારી પાસે. એક આવે x1 બરાબર x2, એક આવે -x1 બરાબર -x2, એક આવે x1 બરાબર -x2 અને ચોથી શક્યતા આવે -x1 બરાબર x2 એટલે એક એક બનશે નહીં. આપણે આ બે આવે ત્યાં સુધી વાંધો નથી કારણ કે બંનેમાં x1 બરાબર x2 થઈ જાય, આમાં માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે થઈ જાય. પણ આમાં એક પ્લસ છે ને એક માઇનસ છે, આમાં એક માઇનસ અને એક પ્લસ છે એટલે એ વસ્તુ શક્ય નથી આપણા માટે. ઓકે, ચલો વ્યાપ્ત માટે ચેક કરીએ. વ્યાપ્ત પણ નહીં થાય, જોજો કેમ નહીં થાય એ તમને કહું. RF બરાબર તમારી પાસે જે પણ જવાબ આવશે એ માત્ર ને માત્ર ધન પૂર્ણાંક આવશે. કેવું આવશે? ધન સમય સંખ્યા આવશે. કેવી આવશે તમારી પાસે? ધન સમય પણ ના કહેવાય, ધન વાસ્તવિક જ આવશે તમારી પાસે. કેવી આવશે? ધન વાસ્તવિક કિંમતો આવશે અને એ પણ પાછી એકથી મોટી આવશે. કારણ કે તમારું વિધેય કયું છે અહીંયા fx બરાબર 1 plus x square, રાઈટ? હવે x ની જગ્યાએ 0 મૂકી દો ચલો, તો તમારો જવાબ 1 આવે. બાકી તમે x ની જગ્યાએ 0 સિવાય કોઈ પણ કિંમત મૂકો એટલે તમારો જે જવાબ આવવાનો એ 1 થી મોટો આવવાનો. એટલે હું તમને અહીં RF લખતા સમજાવું 11મા ધોરણના નિયમ પ્રમાણે. જો બતાવું, ચલો જો કઈ રીતે લખાઈએ. આપણે 11માં શીખી ગયા છીએ. મેં તમને શું કીધું? અહીં x ની કિંમત તમે 0 મૂકો. ચલો r માંથી મૂકવાની છે, બરોબર? હવે r માંથી મૂકવાની એટલે 0 મૂકી તો મારી પાસે જવાબ 1 આવ્યો. બાકી તમે માઇનસ પ્લસ ગમે તે મૂકો, તમારો જવાબ 1 થી મોટો જ આવવાનો. ચેક કરી જુઓ, બરાબર? તો અહીં આગળ તમારો જે RF આપણે અંતરાલમાં લખીએ, અંતરાલમાં આ આવશે. જુઓ 1 to infinite, 1 થી મોટી આવશે. તમારા જવાબમાં ઋણ સંખ્યા તો આવવાની નથી કોઈ દિવસ અને 1 થી નાની પણ નહીં આવે. અને તમારો સપ્રદેશ આપેલો છે R, એટલે એ બંને સરખા નહીં થાય, રાઈટ? એટલા માટે વ્યાપ્ત વિધેય નથી. ઓકે, ચાલો અથવા કરીને સમજાવું એટલે હજુ વધારે ખ્યાલ આવે તમને લોકોને. જોજો જરા અહીંયા આગળ. ચલો, there exists y belongs to R. શેમાંથી લઈએ છે? સહપ્રદેશમાંથી. કે જેથી fx બરાબર y થાય. fx છે 1 plus x square બરાબર y. સાંભળજો, y તમે r માંથી લો છો, ધન, ઋણ, શૂન્ય, અપૂર્ણાંક, પૂર્ણાંક, સમય, અસમય કોઈ પણ લેવાય. ચલો x square ને સૂત્રનો કરતા બનાવો. y minus 1 માટે x બરાબર વર્ગમૂળમાં y minus 1 આયા. હવે y ની કિંમત -10 મૂકો તો અહીંયા આગળ, તો અહીં -10 લો તો -10 ને -1 -11 વર્ગમૂળ -11 નું નીકળે નહીં. એટલે આ કિંમત તમારી પ્રદેશમાં આવશે નહીં. એટલે આ આપણું વ્યાપ્ત વિધેય બનશે નહીં. બોલો, પડી ગઈ સમજણ? ખ્યાલ આવી ગયો? આટલા દાખલાની ચર્ચા આપણે અત્યારે કરીએ છીએ. વધુ દાખલાઓની ચર્ચા આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. અહીં આપણે આપણું લેક્ચર પૂરું કરીએ છીએ. આભાર.